આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ લિયો એટલે કે સિંહ રાશિવાળા લોકો કે જેમના નામ મ અને ટ પરથી સ્ટાર્ટ થાય છે. એમનું નેક્સ્ટ વીક એટલે કે 16 માર્ચથી 22 માર્ચ એમની કેવી રહેવાની છે, ફેમિલી લાઈફ એન્ડ લવ લાઈફ, હેલ્થ કેવી રહેવાની છે, ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેવાની છે. બોટમની એનર્જી આવી ગઈ છે 7 ઓફ કપ. ખૂબ જ નસીબદાર છો. દુનિયાના 7 સુખ તમારા નસીબમાં છે. ફેમિલી લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે થોડા ગુસ્સામાં છો. અચાનક કોઈ ઘણા બધા ગેસ્ટ તમારી ઘરે આવી શકે છે કે ઘરમાં એવું અચાનક ઘણા બધા તમારા પર કામનો બોજો આવી શકે છે. એટલે મનમાં વિચારોનું ગળમથલ ચાલે છે કે આ બધું હું કઈ રીતે હેન્ડલ કરીશ, કેવી રીતે હેન્ડલ કરીશ. થોડીક પેજની એનર્જી છે, મતલબ કે ઇમેચ્યોરિટી થોડીક નેક્સ્ટ વીકમાં એવું લાગી રહ્યું છે કે તમે ઇમેચ્યોરિટીથી બધું હેન્ડલ કરી રહ્યા હો બધા રિલેશનને. તો તમને એવું ગાઈડન્સ આપવામાં આવે છે કે સરેન્ડર મોડમાં રહેજો. ભગવાન જે કરે છે એ મારા સારા માટે જ કરતા હશે, મને સ્ટ્રોંગ બનાવવા માટે કરતા હશે. તો એ ટાઈપનું તમે એટીટ્યૂડ રાખશો અને થિંકિંગ એ ટાઈપનું રાખશો તો તમે તમારા પર જે આ વર્કલોડ આવી રહ્યો છે બહુ વધારે, એમાંથી તમે 1 by 1 કરીને બધા વર્ક કરશો અને મનને શાંત રાખશો, સરેન્ડર મોડમાં રહેશો તો બધું ઇઝીલી આ સિચ્યુએશનમાંથી તમે પાર ઉતરી જશો. હેલ્થ તમારી ખૂબ જ સારી દેખાઈ રહી છે. હેલ્થમાં કોઈ જ પ્રોબ્લેમ નથી, હેલ્થ ખૂબ જ સારી છે. ફાઇનાન્શિયલ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે તમે કોઈ જગ્યાએ એવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું છે કે હવે તમને એનાથી તમારું દિલ દુખી રહ્યું છે કે આ મારો બહુ મોટો ખોટો નિર્ણય હતો, મારી બહુ મોટી ભૂલ હતી. તો એવું વિચારીને તમે ખૂબ જ દુઃખી છો. પણ ડિવાઇન આવી ગયા છે. તમને ડિવાઇન એવું કહેવા માગે છે કે જે કાંઈ પણ તમે ગુમાવ્યું છે એ બધું ડિવાઇન તરફથી તમને રિટર્ન કરવામાં આવશે. પણ તમારે પેશન્સની જરૂર છે, થોડીક ધીરજ રાખો. જે ગયું છે એને વિચારીને દુઃખી નહીં થાવ. એ બધું ડિવાઇન તમને ધીમે ધીમે જેમ સમય જશે એમ બધું તમને રિટર્ન મળી જશે. તો તમારે ધીરજ રાખવાની જરૂર છે. અને હવે જે કંઈ પણ ફાઇનાન્સને લગતા નિર્ણય લો, ઇન્વેસ્ટમેન્ટને લગતા નિર્ણય લો તો એ ગાઈડન્સ વિના, કોઈ એડવોકેટની ગાઈડન્સ વિના બિલકુલ જ કરતા નહીં. એની તમને મનાઈ કરવામાં આવી રહી છે. પ્લીઝ યુનિવર્સ મને જણાવો કે સિંહ રાશિવાળા લોકો માટે શું ગાઈડન્સ છે તમારા તરફથી. સ્ટ્રેસમાંથી બહાર નીકળવાનું તમને ડિવાઇન કહી રહ્યા છે. ભગવાન ઉપર ભરોસો રાખો, એ બધું સારું કરી દેશે. તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે ઓવર સ્ટ્રેસ લઈ રહ્યા છો એની તમને ના પાડવામાં આવી રહી છે કે તમારી લાઈફનું રિમોટ તમે બીજા કોઈને નહીં આપો કે કોઈ પણ આવીને તમને દુઃખી કરી શકે, હર્ટ કરી શકે. તો એની તમને મનાઈ કરવામાં આવી રહી છે. એન્જેલિક ગાઈડન્સ શું છે તમારા માટે? એમ્પાવરમેન્ટ. આઈ એમ એમ્પાવર્ડ ટુ ક્રિએટ માય બેસ્ટ લાઈફ. તમે તમારી લાઈફ ઉપર ફોકસ કરો. તમારી લાઈફને બેટર કરવામાં તમારું ફોકસ હોવું જોઈએ, નહીં કે બીજા કોઈ શું કરે છે કે શું કહે છે એના ઉપર. તો સ્વાર્થી થઈને પોતાની જાતને જ એમ્પાવર્ડ કરો. રોજ અપગ્રેડ થાઓ. કાલ કરતાં આજે કંઈક નવું વધારે શીખો, નોલેજમાં વધારો કરો, મેડિટેશન કરો. પૂરા સ્વાર્થી થઈ જાઓ. બીજા કોઈની વાતથી દુઃખી થવાનું, હર્ટ થવાની જરૂર નથી. થેન્ક યુ સો મચ.